અંકલેશ્વર તાલુકાના ભડકુતરા ગામની ડમ્પિંગ સાઇટ ઉપર વારંવાર આગ લાગવાની ઘટના ઘટી રહી છે। મહિનામાં ચોથી વખત આગ લાગતા હવે તંત્ર સામે પણ વેસ્ટ નિકાલની શંકા લોકોમાં ઊભી થઈ છે। અંકલેશ્વર તાલુકાના ભડકુતરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી હતી। દોઢ મહિનામાં ચોથી વખત આગ લાગવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે। આગને કારણે ભારે પ્રમાણમાં કાળો ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ખતરો ઉભો થયો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આગ બાદ લાંબા સમય સુધી આકાશમાં ધુમાડો છવાયેલો રહ્યો હતો। કેટલાક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે અહીં ઠાલવી તેને સળગાવવામાં આવી રહ્યો હોઈ શકે છે, જો કે આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી। નોંધનીય છે કે ગત 10 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી અને 6 માર્ચની રાત્રે પણ આ ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી। ખેડૂતોનું કહેવું છે કે આગના કારણે આસપાસના ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। પ્રદૂષણના કારણે આરોગ્ય પર પણ અસર પડી રહી છે। મારું નામ પ્રફુલ પટેલ છે। હું ભડકુતરાનો રહેવાસી છું। આ ભડકુતરાની ડમ્પિંગ સાઇટ આવેલી છે, તેની બાજુમાં મારું ખેતર છે। આજે સવારની 9 વાગ્યાની અહીંયા આગ લાગેલી છે ને આવી અવારનવાર આગો લાગ્યા કરે છે। મેં હાલે તલાટી સાહેબને ફોન કરી દ્વારા પણ જાણ કરેલી છે અને રૂબરૂ પર મળીને જાણ કરેલી કે ડમ્પિંગ સાઇટમાં આગ લાગેલી છે, તો પણ આજે હમણાં સુધી પણ આગ ત્યાં લાગેલી જ છે અને ચાલુ જ છે હમણાં પણ। તેને લીધે અમારા પાકોને ઘણું નુકસાન છે અને ભડકુતરાના ગામની અંદર પણ એનો ધુમાડો જાય છે, તે લોકોને શ્વાસ લેવાનો પણ તકલીફ થાય છે।